નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચાર સોમનાથથી કે જ્યાં પીએમ નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તેઓ સોમનાથ આવી પહોંચ્યા અને સાથે જ અનેક લોકો તેમના સ્વાગતમાં ઉમટી પડ્યા હતા। આપણે જણાવીએ કે આ સોમનાથની અંદર વડાપ્રધાન મોદીનો મેગા રોડ શો કે જેમાં પીએમ મોદીના સ્વાગત માટે હજારોની જનમેદની ઉમટી પડી હતી। પીએમ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક મળી કે જે બેઠકની અંદર સોમનાથ મંદિરના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી। આવતીકાલે પીએમ મોદી સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરશે। સોમનાથ મંદિરમાં દર્શન બાદ શૌર્ય યાત્રાની અંદર પીએમ મોદી ભાગ લેશે। સોમનાથમાં 1 કિલોમીટર લાંબી આ શૌર્ય પર્વ યાત્રાનું પણ આયોજન છે। સોમનાથમાં આખરે આ સ્વાભિમાન પર્વને લઈને જે તૈયારીઓ થઈ હતી અને તેને લઈને હવે આ આખો કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે। ભવ્ય શૌર્ય યાત્રા મહાસભા તેમાં પીએમ નરેન્દ્ર મોદીનું સંબોધન અત્યંત મહત્વપૂર્ણ રહેવાનું છે। પરંતુ સોમનાથમાં હાલ જે શિવભક્તિનો નાદ છે તે તો શરૂ થઈ જ ચૂક્યો હતો, પરંતુ હવે કાર્યક્રમોની અંદર પીએમ નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ તેમાં વિશેષ ઉમેરણ કરી રહી છે। આપણે જણાવીએ કે પીએમ મોદી સોમનાથ પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું। હજારોની મેદનીએ તેમને આવકાર્યા।